આ તો હું હતો ને ત્યારે આ બધું રસોડું સંભાળાઈ ગયું, નકર નો થાતે. જિંદગીની અંદર આપણે કોઈ માણસને છે ને આમ ઈચ્છતા હોઈએ કે બધું હું જ કરું છું, હું જ કરું છું, હું હોત તો નો થાત, મારા વગર તારો પ્રસંગ નો પૂરો થતો. દરેક વ્યક્તિમાં છે ને હું પણ આવી ગયું છે. અને તમે જેટલી પણ વાત કરી ને એમાં તમે પણ હો કે મારા કૃષ્ણ આ છે. દરેકને તમે કૃષ્ણની રીતે જો. ઇવન પણ તમે મને પણ કહી દીધું કે તું કૃષ્ણ છો એમ. આટલી બધી સહજતા રીતે શરણાગતિ સ્વીકાર લેવી. પહેલેથી આવા શરણાગતિ સ્વીકારવા વાળા છો તો ત્યારે શું નહોતું ને અત્યારે શું છે? વાહ, ત્યારે કાંઈ નહોતું, હમ. અત્યારે કાંઈ નથી, પણ સંતોષ છે. સંતોષ છે કે ભાઈ શું કરવું છે ભાઈ. હું સુરતમાં રહેતો ને, પેલા એમ હતું કે ગાડી આ ને તે. પપ્પા હમણાં તો મારે ડિફેન્ડર લેવી છે, કે મારે મતલબ બોલવું છે. હું અમદાવાદ ગયો ને યાર, ક્યાંક ને ક્યાંક હું બહુ શાંત થઈ ગયો. સુરત હું જ્યારે આવું ને એકદમ એનર્જીમાં આવું. આ વાઇબ જ એવી. ત્યારે હું અહીંયા હતો ત્યારે કૃષ્ણનો સેમ એવો જ ફિલ્મ બનાવતો જ હું બનાવું, હું લખું, મારે કરવું પડશે ખુદ ને ક્યાંક કંઈક કરવું પડશે. કારણ કે હું નાનપણથી ફિલ્મો બનાવે એટલે આપણે જ પૂછે કે આ છોકરાને શું બનવું છે. આપણે તો છોકરાની ચુગલી કરવા વાળા બધા બહુ નાના છોકરાને લાવ્યું શીખવાય છે. એવા માહોલમાં ક્યાંક ને ક્યાંક ત્યારે મને પૂછતા કે તારે શું કરતો ફિલ્મ દાંત કરે જાય કે ભૂપતનો છોકરો ફિલ્મ જ મેં તમારા પપ્પાનું નામ લીધું અંકિત ભૂપતભાઈ. યા